હા નવીનભાઈનો હા આવી ગયો મેસેજ. અશોક, હા એક મિનિટ નવીન. અરે સાંભળો ને. હા બોલ. અરે આ તમે જુઓ, આ દામિની જે આપણા ઘરમાં છે ને, હા એને કોઈ દત્તક લીધેલી છે. કઈ નાતની કઈ જાતની કાંઈ ખબર નથી. જો હા તો આશ્રમનું કાગળ છે. હા હા, તને આ કાગળ મળ્યું ક્યાંથી? અરે એના રૂમ સાફ કરતી હતી ને, એના રૂમ સાફ કરતા કરતા મને આ કાગળ મળી ગયું. આપણી યારે તો આ લોકોએ બહુ મોટો દગો કર્યો હે. હા તો હવે પહેલા પૂછો કે કઈ નાતની છે. આપણને તો એવું જ કીધું કે આપણી નાતની છે. એ વાત હાચી. તમે હમણાં જ દેવાંગને બોલાવો પહેલા. હા પણ બીજું કાંઈ નહીં. આવું કર્યું હું કામ મારી હારે જ હે? અરે આમાં તને ખબર છે આની હગાઈ કરીને તે હું તો બહુ ખુશ હતો. અને આ હગાવાલા બધા એને મેં જ ફોન કર્યા કે જવો અમારી ઘરે છોકરી આવશે એટલે તમે જોતા રહી જાઓ. અને આ બધા એને ખબર પડશે તો શું થાય? આપણા ઘરની આબરૂ જાહે. અરે પણ હવે આટલો ગુસ્સો અહીંયા કર્યા વગર પહેલા દેવાંગને તો બોલાવો, એને તો કહો. હા દેવાંગ. હા મોટા ભાઈ. અહીંયા આવ તો. જલ્દી આવ. સવાર સવારમાં શું માંડ્યું છે? શું જલ્દીથી આવો કરતા? પહેલા અમારી વાત સાંભળ. હા તું આની રૂમ જ સાફ કરતી હતી ને? હે તો હાલ આ કાગળ વાંચતો. આ શું છે બધું? આ તો કોઈ આશ્રમનું કાગળ છે. હા પણ કોઈ આશ્રમનું નહીં. તું જો પહેલા શું લખ્યું છે નીચે. હા બધું વાંચ. આ તો દામિનીનું નામ લખ્યું છે. હા ને આ શું? દત્તક? મતલબ કે દામિની દત્તક લીધેલી છોકરી છે. કેવી રીતે બની શકે? હવે એ હું જ વિચાર કરું છું. અને તાર ભાભી તો હારી કહેવાય કે કાગળિયું લઈને આવી. હે હવે મારી વાત સાંભળ. આપણે હારે છે ને ના, હવે રાખવાની થતી નથી આપણા ઘરમાં. નથી જ થતી ને. હવે નથી રાખતી. હવે એને રાખવી જ નથી આપણા ઘરમાં. આ ઓનલાઈન તો ફ્રોડ બહુ બધાયનું કરે બરોબર, પણ આ તો આપણા જીવનમાં ફ્રોડ કરી નાખ્યો બહુ મોટું. અને એને આપણને આટલી મોટી વાત છુપાડી કેમ? તું તો એનો ઘરવાળો છે ને, તને તો કહી શકતી હતી ને. હા કીધું છે તને? તો તને આ વાતની જાણ જ નહોતી ને? નહીં, મને તો હમણાં ખબર પડી છે. અને આમ પણ આ લોકોએ આટલું મોટું ચીટિંગ કર્યું અને આપણને જાણ સુદ્ધા નથી. આવું થોડી ચાલે કઈ. અરે હું તો કહું છું કાઢી મૂક હમણાં. કાઢી જ મૂકવાની છે. હા. હા, જ્યારે લગ્ન કરવા હતા ત્યારે કેટલી મોટી મોટી વાતો કરી હતી કે મારી દીકરીને આમ સંસ્કાર આપ્યા છે, મારી બેન આમ છે, મારી બેન તેમ છે, એમ કરી કરીને વળાવી હતી. અને શું કહેતા હતા એના ભાભી? મારા માટે તો મારી દીકરી સમાન જ છે. પણ હવે સમજણ પડી કે દીકરી સમાન શું કામ છે. હા હાચી વાત છે તારી, પણ આપણી હારે છે ને બહુ મોટો દગો થઈ ગયો. હવે દગાને સહન કરવાની કોઈ જરૂર નથી. હવે એને ઘરની બહાર કાઢો એટલે દૂધ ને પાણીનું પાણી. હા એને ઘરની બહાર જ કાઢવાની છે. પણ હું એમ કહું, આમ તો હાવ ભોળી લાગે કે નહીં? હોળી બનીને જ રહે ને. પણ ભોળી હોત તો એને આપણને કીધું હોત ને. હા હા, એ વાત પણ સાચી છે. હા, એણે તો એના ભાઈનો જ સાથ આપ્યો ને. હા. આ કાગળિયું આપણા ઘરમાંથી મળ્યું છે, મતલબ કે એને આ વાતની ખબર છે અને એટલા માટે જ આ કાગળિયું સાચવીને રાખ્યું હશે ને ભાભી? હા હા આજે તો જેને વારો પાડી દઉં છું. જુઓ ને તમે, વારો મારી પાડી મારીને ઘરની બહાર ના કાઢું ને તો મારું નામ પણ દેવાંગ નહીં. જુઓ તમે આજે. બરાબર છે, બરાબર છે. હવે આવી અપશુ કન્યાને આપણા ઘરમાં રાખવાની જ નથી. હા અને મારી વાત સાંભળ. આ પાછી કોઈને ખબર ન પડે હો. અરે ખબર પડે તોય શું છે? બરાબર છે. આ જેને ખબર પાડવી હોય ભલે પડે. આપણી ઇજ્જત થોડી જવાની છે. ચીટિંગ તો એ લોકોએ કર્યું છે. અને એ લોકોનું નામ આવશે અને ગમે તે. કઈ જાતની છે, કઈ જ્ઞાતિની છે, ક્યાંથી આવે છે, કોને ખબર કે કોનું લોહી છે આ? બરાબર છે. આ કોણ હોય ક્યાંથી હોય કઈ ગતાગમ તો પડતી નથી. અને બસ એના ભાઈએ તો મોટી મોટી વાતો કરીને ચીટિંગ કરી નાખ્યું આપણી સાથે. અરે પધરાઈ દીધી આપણી જોડે એને. સમજો એની ઉપર છે ને અત્યારે તો છે ને જઈને હાથ જ ઉપાડજે ડાયરેક્ટ. હાથ નહીં, મારીને જ પૂછી. માર્યા વગર તો પૂછવાનું જ નથી. હા. છે ક્યાંય? હા, ક્યાં ગઈ છે ભાભી? બોલો ને, છે ક્યાંય? અરે મારા ખબર રૂમમાં તો નહોતી હમણાં. હા નહોતી ત્યારે તો આ કાગળ મળ્યું મને. હું કપડાં હંકેલવા ગઈ તો પછી મેં જોયું કે કબાટ નીચે કાગળ પડ્યું છે. તો મેં ઉચક્યું અને આવીને સીધી અશોકને કીધું. પણ એ છે ને પાર્લરમાં ગઈ છે, કહીને ગઈ છે મને. પાર્લરમાં? હા, મારી જોડથી 2000 રૂપિયા લઈને ગઈ છે પાછી. 2000 રૂપિયા? આ રૂપિયા તો એના ઘરમાં ઝાડ ઉપર ઉગતા હશે ને. હા, કે જેમ મનમાં આવે જે રીતના રૂપિયા ઉડાડે છે. એક તો ખોટું કર્યું છે ને ઉપરથી આપણા જ ઘરનું અનાજ ખાઈને આપણા જ ઘરમાં થૂકી રહી છે. હા જુઓ ને, એને આવવા દો ને. હવે એટલી વાર છે. હવે ને પછી કાં તો આજે હું નહીં ને કાં તો આજે એ નહીં. અરે એ જ નહીં, તારે તો રહેવાનું છે. એને જ કાઢ. હા બહુ કર્યું હો.
હવે તમે આને સંભાળો ને ત્યારે મારે જોડે વધારે ન કરે. વાંધો નહીં મારે તો બરોબર લે. હા આ તો ખાલી માર છે જ, પણ આપણને આ ઘા કેવો વાગ્યો, ડાયરેક્ટ આયા વાગ્યો દિલમાં, સમજે તું? આવું ખોટું બોલે એમ. તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હા હવે ભગવાન. કેટલી ખુશ હતી મારી બેન જ્યારે એવોર્ડ લઈને આવી ને ત્યારે, અને અત્યારે જોયું, તને યાદ છે એવોર્ડ લઈને આવી ત્યારે દામિની કેટલી ખુશ હતી. હા ખબર છે. દામિની બેન આ એવોર્ડ લઈને આવ્યા ને તો દોડીને મને કહેતા હતા, ભાભી આજે તો તમે મારી બધી ફેવરેટ વસ્તુ બનાવજો. અને એમની ફેવરેટ વસ્તુ બનાવીને તો હોશે હોશે ખાધી. જો ને એ આપણા ઘરમાંથી ગયા ને જાણે ઘર જ સૂનું થઈ ગયું, કોઈ છે જ નહીં એવું લાગે છે. આ ઘરની 4 દિવાલો જાણે કોરી ખાતી હોય ને એવું લાગે છે. મને તો મારી બેન દામિનીની બહુ યાદ આવે છે. અરે મને તો એમ થાય છે કે જો મારું ચાલે ને તો એના લગ્ન જ ન કરાવત, પણ લગ્ન કર્યા વગરના કાંઈ થોડું કાંઈ જિંદગી કઢાય છે. એ જ તો છે ને, દુનિયાનો નિયમ છે. દીકરી હોય, બેન હોય કે કોઈ પણ હોય, એને સાસરીએ તો વડાવવી જ પડે. અને સાસરીએ ન વડાવીએ તો લોકો મેણા ટોણા મારે. અને આમ પણ જુઓ ને, દામિની બેનને આપણે જોઈએ ને તો એમ જ લાગે કે આપણી સામે જ ઊભા છે અને કહેશે, ભાભી મારું આ કામ કરો ને, ભાભી પેલું કરો ને. અરે શું કહેવું, કંઈ સમજાય જ નહીં. મારી સાવકી બેન હતી, છતાંય એને નાનપણથી મેં જ એને મોટી કરી. અરે મારી દીકરી ન હોય એમ એને મેં પ્યાર આપ્યો છે. કોઈ દિવસ એ માગે એ પહેલાં હું બધી વસ્તુ એને હાજર કરી દેતો, અને ક્યારેક કોઈ વસ્તુની મેં એને ના જ નથી પાડી. ખબર છે મને, કારણ કે તમારા માટે દામિની બેન એ તમારી દુનિયા છે. અને એમના ગયા પછી તમે શું એકલતા અનુભવો છો ને એ સારી રીતે જાણું છું. પણ હવે જુઓ ને, શું કરી શકીએ? દીકરી સાસરે જાય એટલે માવતરે ધીમે ધીમે એની આદતોને ભૂલાવી પડે. આપણે લાગણીઓ સાથે તો જોડાયા જ છીએ, પણ જે અંતર છે ને એ અંતર તો હંમેશા રહેશે જ. હા જુઓ, તમે આમ છે ને રોજ 1 દિવસે ને 2 દિવસે એમનો ફોટો જોઈને રડવા ના માંડો. અને મહત્ત્વની વાત તો એ છે કે તમે દામિની બેનને ત્યાં જવાની જીદ પણ ન કરો. તમને ખબર છે ને, એમના સાસરિયાવાળા. તારી વાત સાચી છે, મને ત્યાં જવાનું તો ઘણું મન થાય છે, પણ કહેવાય ને કે બેનું દીકરીની ઘરે બહુ જવાય નહીં. અને એમાંય દામિનીની ઘરે ત્યાં હું જાય ને તો તરત એના ઘરના સભ્યો કહે, જો તારો ભિખારી ભાઈ આવ્યો. અને ઈ મારી બેનને અહીંયા વાગશે, કેટલું દુઃખ થાય એને. મને ખબર છે કે જ્યારે દામિની બેનને ત્યાં જઈશું ને ત્યારે આપણું અપમાન જ થશે. એ મન ફાવે એવા મેણા ટોણા મારે છે, કારણ કે આપણે આટલું બધું આપ્યું ને તો એ લોકોને કર્યાવર ઓછો પડે છે. ખબર નહીં કેવા લાલચી માણસો છે. હવે કહેવાય ને કે નસીબમાં હોય ને એ જ થાય. આપણી દામિનીના નસીબમાં બસ એવું જ સાસરું હશે, એટલે જ એને આવું ઘર મળ્યું હોય ને. હવે એના સસરાવાળા કોઈ સમજતા નહીં હોય કે આ મારી જેમ દીકરી છે, એમ એની કોઈ દીકરી નહીં હોય, મારી બેન એની કોઈ બેન નહીં હોય. સાચી વાત છે. એ લોકોને જો એવી ખબર પડતી હોત ને તો વાતમાં આપણી દામિની બેનને કે આપણને મેણા ટોણા ન મારત. પણ આપણે તો ભગવાનને એક જ પ્રાર્થના કરવાની રહી કે ભગવાન અમારી દીકરીને સાસરીએ ખુશ રાખજે, સુખના હિંડોળે ઝુલાવજે. બાકી તો બીજું કંઈ નહીં. દામિની કેટલી સારી, સંસ્કારી, બધી રીતે એને કોઈ વસ્તુ કહેવી ન પડે, હોશિયારી કેટલી હતી. અને છતાંય એના સાસરાવાળાને આપણી દામિનીની કોઈ કદર નથી. એને તો બસ કરિયાવર, પૈસો, ગાડી, સોનું, બસ એમાં જ એની નજર છે. સંસ્કાર તો મારી દામિનીના એ લોકોને દેખાતા જ નહીં હોય. ન દેખાય, લાલચી માણસોને એવું કંઈ ના દેખાય. પણ હવે છે ને, તમે દામિની બેનને યાદ કરવાનું રહેવા દો. ચલો ચા નાસ્તો તો કરી લો. હા ચાલો.
વાહ, બરાબરના કામો થઈ રહ્યા છે નહીં? કામ તો કરવા જ પડશે ને. હા, કામ તો કરવા જ પડશે ને. લે, તારી કંકોત્રી મળી છે. કોની કંકોત્રી છે વાત ને? કંકોત્રી? કોઈના લગ્ન તો છે નહીં હમણાં. હશે કદાચ તારા સગાવાલામાં, કદાચ તારા ભાઈએ મોકલાવડાવી હોય સ્પેશિયલી તને. વાંચ વાંચ. શું લખ્યું છે આમાં? શું છે આ બધું? આ કાગળ તમને ક્યાંથી મળ્યા? ક્યાંથી મળ્યા? કેમ દેવાંગ! નહોતા મળવા જોઈતા કાગળ? દેવાંગ! બોલ ને. અને આ કાગળ યાર નહોતા મળવા જોઈતા. છુપાવીને રાખ્યા હતા ને અત્યાર સુધી, જેથી કરીને મને જાણ ના થાય. અને તું જે કે તું આ કોઈની પારકી અને દત્તક લઈને આવેલી દીકરી છે કે જેને અહીંયા અમારા ઘરમાં પધરાવી દેવામાં આવી છે. ના દેવાંગ, એવું નહોતું. જો અમે લોકો તમને વાત કરવાના જ હતા. કરવાના હતા તો કરી કેમ નહીં અત્યાર સુધી વાત? મને બોલ ને, વાત કેમ ના કરી મને? જો મારા મમ્મી પપ્પાએ મને દત્તક લીધી છે, પણ મને સગી દીકરીની જેમ જ રાખી છે. મારો ભાઈ મને સગી બેન જ માને છે. સગી બેન જ માને છે? ક્યાંથી સગી બેન માને છે તારો ભાઈ? કે ને મને. તારા ભાઈએ હમણાં જમીનના ભાગલા પાડ્યા કે નહીં? આ જમીનના ભાગલા પાડ્યા હતા તો એ સમયે તારી સાઈન કરાવીને તને અહીંયા મોકલાવી દીધી. શું કામ? કારણ કે દત્તક લીધેલી હતી. હા, તારો ભાઈ તારી સાથે વારાતારો કરીને રાખે છે અને તું મને કહે છે કે તારો ભાઈ તને તારી સગી બેનની જેમ સાચવે છે એમ? મારો ભાઈ એવું ન કરે. ના કરે તારો ભાઈ એવું? હા, તારા ભાઈએ એવું કર્યું છે છતાં પણ તારો ભાઈ એવું ના કરે. એક કામ કર, તારા ભાઈએ ચીટિંગ કરીને મારી સાથે પરણાવીને આ ઘરમાં મોકલી છે ને? હા? ચીટિંગ નથી કરી. તો શું કર્યું છે? શું કહેવાય આને? ચીટિંગ ના કહેવાય તો શું કહેવાય? બોલ ને. જો અમને નહોતી ખબર કે આ વાત એટલી મોટી થઈ જશે. અમને નહોતી ખબર કે તમને આ વાતથી એટલો ફેર પડશે. અને અમે ક્યારે એવું રાખ્યું જ નથી. દેવા, જો મારી ભૂલ છે, હું માફી માંગુ બસ. ભૂલ છે આ? ભૂલ છે તારી આ? ભૂલ નથી કરી તે. મારી ફિલિંગ સાથે રમી છે તું. પ્રેમ કરતો હતો તને. આ ઘરમાં તને રાણી બનાવીને રાખતો હતો. પણ તે અને તારા ભાઈએ મળીને મારી સાથે જ દગો કર્યો ને આ ઘરમાં. એનાથી શું ફેર પડે છે? ફેર પડે છે? જણાવું ને તને શું ફેર પડે છે મને? જણાવું ને. જો ભૂલ થઈ ગઈ ને, એની હું માફી માંગુ છું ને. ભૂલ? આ ભૂલની તો તને ક્યારેય માફી નહીં મળે. આના માટે થઈને તારે જેને આવતો જન્મ લેવો પડશે. બોલ, આ જન્મમાં તું મને તારું મોત આપીશ? શું બોલ ને, આપીશ તારું મોત? દેવાંગ, વાત એટલી મોટી નથી કે તમે જેટલી મોટી રિએક્ટ કરો છો. હું ભાઈ ભાભી સાથે વાત કરું. એટલે તું ભાઈ ભાભીની સાથે વાત કરીને સાબિત શું કરવા માંગે છે? તને શું લાગે છે કે ભાઈ અને ભાભી તારા પક્ષમાં બોલશે એમ? નહીં બોલે. કારણ કે આ વાત મને મારા ભાભીએ જ જણાવી છે. ભાઈ અને ભાભીની સાથે વાત કરીને જ આવ્યો છું. અરે તારા જેવું હલકાનું લોહી કોણ જાણે કોનું લોહી હશે તું અને કોનું પાપ હશે. જા, નીકળી જા મારા ઘરમાંથી બહાર. દેવાંગ, પ્લીઝ મને આ ઘરમાંથી નહીં કાઢો. તમે મને કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? દેવાંગ, જો પ્લીઝ મને નહીં નાટક કાઢ. બંધ કરે છે કે નહીં? દેવાંગ, લાગે છે કે એમ કઈ તો સીધી રીતે નહીં માને. હા, આજે તો છે ને તને મેથી પાક ચખાડવો પડશે. દેવાંગ, નહીં. એમ તો તું ક્યારે મારી વાત નહીં માને? હાલી હરામખોર. તારા ઘરમાં આવીને મને સલાહ શિખામણ આપે છે. હા, ભાઈ ભાભીને વાત કરીશ, આમ કરીશ, તેમ કરીશ. બોલ ને, મને સલાહ શિખામણ આપે છે. તમે મને જે સજા આપો ને એ મને મંજૂર છે દેવાંગ. અચ્છા, પણ પ્લીઝ. મંજૂર છે ને? તો પછી લે. મોને તને મોત આપવું છે, મોત. મરી જા ને. સાલી હરામખોર. તને તો મારી નાખવામાં પણ મને સજા મળશે. હું શું કામ ને મારું તને? તને તારા દગાખોર ભાઈની ઘરે જ મોકલી દઉં. આ દગાખોર ભાઈની ઘરે જઈને બેસીશ ને એટલે આફોડી ખબર પડશે. અને આફોડો આવશે તારો ભાઈ મારા પગ પકડવા. પછી જોઉં છું એને. હા, આ બધી વાત જે તારી સાથે કરી છે ને એ બધી વાત હું એની સાથે કરીશ. જો ને તું. દેવાંગ, નહીં. દેવાંગ, નહીં. દેવાંગ, હવે તો જેને તને રસ્તા વચ્ચે મારીને ઘરે મૂકી જાઉં. ચાલ. હું શું કહું તમને, આજે છે ને મારો એવો વિચાર છે કે આપણે બજાર જતા આવીએ
અને હવે નજીકમાં તહેવાર આવે છે તો દામિની બેન માટે થોડી ઘણી ખરીદી પણ કરી લઈએ. એમના સાસરીમાં મોકલી આપે ને, કપડાં છે, કાંઈક ઘરેણું એવું. દામિની બેન, અરે જી, અરે આવો. મારી બેન છે ને 100 વર્ષની જીવશે. સમજ્યા? હા દામિની બેન, આજે સવારથી અમે લોકો તમને યાદ કરીએ છીએ. સારું થયું ને? શું થયું? દામિની શું થયું દામિની બેન? બેન, બોલો ને. હું થયું બેન? ભાઈ, ઓલો જે કાગળ હતો ને, જે ડોક્યુમેન્ટ હતા, મને દત્તક લીધા એના, એ મારા ઘરમાં બધાને ખબર પડી ગઈ છે. એ લોકોને ખબર પડી ગઈ છે કે તમે લોકોએ, એટલે કે આપણા પપ્પાએ મને દત્તક લીધી હતી. હું એમની સગી દીકરી નથી. અરે ભલે ને સગી દીકરી ન હોય, પણ મેં તને ક્યારે સગી બેનથી કઈ કમ માની છે? અરે ખબર છે કે મમ્મી પપ્પાએ તને દત્તક લીધી હતી, પણ એ લોકોએ તને સગી દીકરીની જેમ જ ઉછેર કર્યો હતો. અને હું સગી દીકરીની જેમ જ તને રાખું છું. એ હું એને ભાન નહીં હોય? હા, તારા ભાઈ માટે તું બેન નહીં પણ દીકરી છે. અને રહી વાત એ લોકોની, તો એ લોકોને એટલી સમજણ નહીં પડતી હોય કે અમે નાનપણથી તારો ઉછેર કર્યો છે, તને મોટી કરી, ભણાવી ગણાવી, અને સંસ્કાર તો આ ઘરના જ છે ને. તમારી વાત સાચી છે, પણ એ લોકો આ વાતને સમજવા તૈયાર નથી. કહે છે કે અમને તારા ખૂન ખાનદાનની કાંઈ ખબર જ નથી. કેવા ઘરેથી તું આવી હશે, તો એ લોકોની પોતાનું ફેમિલી ન કહેવાય. દેવાંગ પણ આ વાત સમજવા તૈયાર નથી. હે ભગવાન, શું થઈ રહ્યું છે? કંઈ સમજાતું નથી. જોયું ને, હું પહેલાં જ કહેતી હતી તમને કે એ ઘરમાં રહેવા જ દો, લગ્ન જ નથી કરાવવા આપણે. પણ આ દામિની બેનને તમે બેના એક ન થયા. તમારી પોતાની જ જીત ચલવી. સાચું કહું ને તો એ સમયે ના પાડી હોત ને તો આજે આ કંકાસ જ ન હોત ઘરમાં. ભાભી, દેવાંગે તો મને એ ઘરમાં રાખવાની પણ ના પાડી દીધી છે. હા, કહે છે કે તારા ભાઈના ઘરે જતી રહે, આ ઘરમાં મને તું ન જોઈએ. એ વાત કરે છે દામિની તું? અરે પણ એ લોકોને કુળ અરે હું લેવા દેવા? અરે મારી બેનના સંસ્કાર, એની સમજદારી, એનો સ્વભાવ એ લોકોને કંઈ દેખાતું જ નહીં હોય. એને બસ કુળ, અરે ઊંચા કુળની આવી હોય, અરે ઘરમાં ફાવે એમ બધા અરે બાંધતી હોય અને નોખા થવાની વાતો કરતી હોય, તો હું ઊંચું કુળ મહત્વનું કહેવાય? સાચું કહું ને તો કંઈ કહેવા જેવું જ નથી. કારણ કે જે માણસોમાં માણસાઈ ન હોય ને એને કંઈ ફરક ના પડે. આ તો કેવું થયું ખબર? ભાવતું હતું ને વૈદે કીધું, આમ પણ કર્યાવરને લઈને તમે એના ટોણા મારતા જ હતા. હવે વાત નીકળી તો કહેશે કે બેનને આપણે દત્તક લીધી છે. પણ દામિની બેન, તમે ચિંતા ન કરો. હા, તમારા ભાઈ છે ને એ વાત કરશે. અને આ બધું ઊભું કેમ કર્યું છે ને એ પણ હું તમને કહી દઉં. હા, ગયા મહિને અશોકે તમારી પાસે રૂપિયા માંગ્યા હતા. હા. અને તમે ના પાડી, એટલે આ વાતને લઈને એ લોકો આડોડાઈ કરે છે. અરે મારે એને કેટલા રૂપિયા દેવા? પછી મારી પાસે કંઈક હોવું જોઈએ ને. ગઈ વખતે મેં આપ્યા ને એ મારી પાસે નહોતા ને, તો એ વ્યાજવા લઈને એને મેં આપ્યા. હવે એ રૂપિયા આપું ખાલી અત્યારે એમ કે ઉછીને આપો, હું પછી દઈ દે, પણ ક્યારેય એને દીધા જ નથી. અને આપણે તો બેનનો જેઠ થયો એટલે કે આપણે માગી તો ન એકવી. બસ એ જ એને ફાયદો ઉઠાવ્યો, એને એક મોકો મળી ગયો. બાકી એ લોકોને તો પહેલાંથી ખબર જ હોય ને આવી કે આપણે દત્તક જ લીધી છે આપણા મમ્મી પપ્પાએ. અને હવે એ આવું બાનું કાઢે છે ખાલી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. બાનું જ કાઢે છે, બીજું કંઈ નહીં. પણ જો ચિંતા ના કરીશ, સૌ સારાવાના થઈ જશે. હા, ચિંતા કેમ ન કરું ભાભી? જો હું અહીંયા પાછી આવી જઈશ તો બધાય કેટલું સાંભળવું પડશે. ના, અરે કાંઈ વાંધો નહીં બેન. આ તારો ભાઈ છે ને જે જીવે છે, આખી જિંદગી તને આ ઘરમાં રાખશે. બાકી તને દુઃખી થવા તો નહીં જ નહીં. તમે એકવાર અશોકભાઈ સાથે અને દેવાંગ કુમાર સાથે વાત કરો. હા,